બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનાવીશું. એના માટે આપણે લેશું દૂધી અને આ રીતે ખમણી અને તૈયાર કરીશું. હવે એમાં બાકીના વેજીટેબલમાં હું અહીંયા મકાઈ એડ કરું છું, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલા ધાણા, હળદર પાવડર, લાલ મરચ પાવડર, ધાણા જીરું, હિંગ, અજમા અને તલ એડ કરીશું. મીઠું એડ કરી લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે જે પણ તમારે લોટ એડ કરવો હોય એને એડ કરવાનો. હું જુવારનો અને મકાઈનો લોટ એડ કરું છું, મિક્સ કરી દઈશું. અને હવે જરૂર મુજબ દહીં એડ કરીશું. તો 2 ટેબલ સ્પૂન જેટલું મેં એડ કર્યું છે. દહીંની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો. સરસ એવું મિક્સ કરી દઈશું. અહીંયા ઈનો સોડા કોઈ વસ્તુ એડ નથી કરવાની અને આ રીતે મિક્સ કરી લેશું. હવે કોઈ પણ પ્લેટમાં આપણે એને સેટ કરી દઈશું. તો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મેં યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરી છે, જરૂરથી ચેક કરજો. હવે 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેશું અને તમે એને વઘાર કરીને પણ સર્વ કરી શકો છો. આજે હું ક્રિસ્પી બનાવવાની છું એટલે આ રીતે કટ લગાવી અને પછી હવે એને આપણે ક્રિસ્પી કરીશું. તો ઓછા તેલમાં તૈયાર થઈ જાય ને એટલા માટે અહીંયા આ રીતે 2 ટેબલ સ્પૂન તેલમાં ક્રિસ્પી કરી લેશું અને પછી તેલમાંથી કાઢી ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય. તો ટ્રાય કરજો.